ठुकरा है वो गद्दार। આજે વસંતોત્સવ 2025 ની શરૂઆત થવા જઈ રહી છે। ગાંધીનગર, અમદાવાદ અને આસપાસના વિસ્તારના સૌ નાગરિકો માટે સૌથી લોકપ્રિય કાર્યક્રમ એટલે વસંતોત્સવ। અને આ વસંતોત્સવમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની આપણી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા દેશના અલગ અલગ રાજ્યના જે સાંસ્કૃતિક જે કલાકૃતિ છે તેનો કાર્યક્રમો વસંતોત્સવ દરમિયાન અહીંયા કરવામાં આવે છે। આપણા સૌ નાગરિકો, આસપાસના સૌ લોકો આ કાર્યક્રમને માણી શકે તે માટે અદ્ભુત તૈયારીઓ અને તમારા સરસ આજે બધા સ્કૂલના બાળકો આવ્યા છે, એકવાર જોરદાર તાળીઓ સાથે એમને વધાવી અને ગુરુજનો લઈને આવ્યા છે એમને પણ વધાવીએ છીએ। જેટલા પણ વિદ્યાર્થીઓ પધાર્યા છે ને, એક મારી નમ્ર વિનંતી છે, તમને જ્યાં પણ વસંતોત્સવ 2025 માં જ્યાં સારું લાગે ને, લોકોને કહેજો કે ગાંધીનગરના આંગણે સંસ્કૃતિ કુંજમાં આવો ભવ્ય મહોત્સવ થાય છે, તમે પણ પધારો અને મોજ કરો। વસંતોત્સવ 2025 આ વર્ષેથી આંતરરાષ્ટ્રીય સ્ટેજ ઉપર પરફોર્મ કરવાનું છે। રશિયા, કિર્ગિસ્તાન, બાંગ્લાદેશના કલાકારો અહીંયા પોતાની લોક પ્રસ્તુતિ કરશે અને તમને મંત્રમુગ્ધ કરશે। રશિયા, કઝાકિસ્તાન અને બાંગ્લાદેશ આ ત્રણના કલાકારો અહીંયાથી એમની લોક સંસ્કૃતિ કેવી છે તમને જોવા મળશે, માણવા મળશે, જાણવા મળશે, કારણ કે આપણે વાંચીએ છીએ, જોઈએ છીએ। હા મોજ, હા બરોબર છે, હાથનો પડકારો બરોબર છે, વાંધો નથી। નથી ગાંધીનગરનો અવાજ આખી દુનિયા સાંભળે, તમારો અવાજ તો મારા કાન સુધી પહોંચતો નહીં। ठाकुर, माँ भवानी की कसम, ठाकुर रंजीत सिंह के साथ गद्दारी बड़ी महंगी पड़ेगी। इसके पहले के ठाकुर रंजीत सिंह की बंदूक का चैम्बर खुल जाए, डाल तेरी तिजोरी का ताला। एकदम भवानी की कसम, इतनी गोलियां बरसाऊंगा ये गोले पीने वाले भी लखपति बन जाएंगे। कहाँ है ठुकरा है वो गद्दार जिसने ठाकुर रंजीत सिंह के साथ गद्दारी। जय माँ भवानी, जय माँ भवानी, जय भवानी। આજે ફુગ્ગા પણ કાર્યક્રમ જોઈને જવાના છે, એકવાર ફુગ્ગા પણ જોરદાર આવે મારી દો। શરૂઆત કરી